विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर રીડ 13 મોગલી ધ બ્રેવ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીંયા કોમ્પ્રિહેન્શન બીવેર સાવધાન ડેશ 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 માય બ્રધર્સ સુધી। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ડોલ્ફિન બુક અવશ્ય રાખજો। પેજ નંબર 58 પર બીવેર सावधान शेरखान हैज चेंज्ड हिज हंटिंग ग्राउंड्स के चेती जा सावधान शेरखाने तेना शिकार करवानुं स्थान बदल्या छे। नाउ ही इज हियर इन अवर फॉरेस्ट हवे ते અહીં આપણા જંગલમાં છે। ફોરેસ્ટ સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો જંગલ। he is trying to hunt a man તે માણસનો શિકાર કરવા માટે પ્રયત્ન કરે છે। The news spread in the બાણગંગા river forest બાણગંગા નદીના જંગલોમાં આ સમાચાર ફેલાઈ ગયા અથવા તો વહેતા થઈ ગયા। It was a warm evening તે એક હુંફાળી સાંજ હતી। इवनिंग नु ऑपोजिट मॉर्निंग फादर वू वॉक फ्रॉम हिज डेज रेस्ट वरु पिता दिवसना आरामथी उठी गया हता। डे नु ऑपोजिट नाइट मदर वू ले बिसाइड हर फोर बेबीज अने वरु माता तेना 4 बच्चा पासे बाजुमां पड़ेली हती। मदर नु जेंडर फादर वाई मस्ट ही ईट मैन एंड डेट टू इन अवर हंटिंग ग्राउंड्स सेड फादर वूप। હવે કે છે કે શા કારણે અથવા તો શા માટે તેણે માણસનો શિકાર કરવો જોઈએ અને તે પણ એમ કહે છે કે આપણી જે શિકાર ભૂમિ છે તેના પર વરુ પિતા બોલ્યા। વિદ્યાર્થી મિત્રો વૂફનું બહુવચન વુલ્વ્સ થાય। એફ કે એફી નો વી કરી ઈએસ પ્રત્યય લગાડવાથી વૂફનું બહુવચન બની જશે। સમથિંગ ઇઝ કમિંગ અપ ધ હિલ ગેટ રેડી ટુ કેચ એન્ડ કિલ સેડ મધર વૂફ। હવે કહે છે કે ટેકરી પર કઈ કેમ કે ચડી રહ્યું છે તેને પકડવા માટે અને કે મારી નાખવા માટે તૈયાર થઈ જાવ। વિદ્યાર્થી મિત્રો રેડી પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે। ફાધર વુ ગોટ રેડી ટુ જમ્પ બટ સ્ટોપ્ડ ઇન સરપ્રાઇઝ। શું કહે છે વરુ માતા એમ કહે છે કે આગળ બોલી ગઈ એમ બરાબર અને કહે છે કે વરુ પિતા એમ કે કૂદવા માટે તૈયાર થયા પરંતુ આશ્ચર્યથી તેઓ એમ કહે છે કે થોભી ગયા। There in the cave mouth was a baby just old enough to walk। શું કે છે ત્યાં એમ કે પેલી ગુફાના દરવાજા પર એમ કે છે હજુ એમ કે માણ ચાલી શકતું થયું હોય તેવું એમ કે છે કે ના તેવડું એમ કે છે કે બાળક હતું। બેબી એટલે અહીંયા બાળક અને બહુવચન કરવું હોય તો બેબીઝ વાય નો આઈ કરી યસ પ્રત્યય લગાડી દેવાનો। મેન સેડ ફાધર વુડ ए मेन्स कप શું કહે છે માણસ વરુ પિતા એમ કહે છે કે આશ્ચર્ય વ્યક્ત કર્યું એક એમ કહે છે કે માણસનું બચ્ચું। આઈ હે નેવર સીન એ મેન્સ કપ સેડ મધર વુ। શું કહે છે વરુ માતા બોલી મેં ક્યારે એમ કહે છે કે માણસનું બચ્ચું જોયો નથી। બ્રિંગ હિમ હિયર તેને અહીં લઈ આવો। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 59 પર શું કે છે હાઉ વિલ ધ મધર વુપ રિએક્ટ ઓન સીઈંગ એ મેન્સ કપ એટલે કે માણસના બચ્ચું જોઈને વરુ માતા એમ કહે છે કે કેવી રીતે એમ કહે છે કે પ્રતિભાવ આપશે। ફાધર વુપ picked up the child and carried him to his wife। હવે કે વરુ પિતાએ બાળકને લઈ લીધું અને એમ કહે છે કે તેને તેની પત્નીની પાસે એમ કહે છે કે લઈ ગયું। વાઇફ નું બહુવચન વાઇફ્સ
એફ કે એપીનો વી કરી યસ લગાડી દેવાનો. વાઇફનું જેન્ડર હસબન્ડ. હાઉ લિટલ, હવે કહે છે કે કેવું નાજુક અથવા નાનું એમ કહે છે કે. એન્ડ ક્વાઇટ અનઅફ્રેડ, અને એમ કહે છે કે જરાય એમ કહે છે કે બીક વગરનું. સી સેડ, તેની બોલી. ધ બેબી વોઝ પુશિંગ ધ વૂપ કપ્સ અવે, એટલે કે બાળક વરુ બચ્ચાને એમ કહે છે કે ધકેલી રહ્યું હતું. હી વોન્ટેડ મિલ્ક, એટલે કે તેને દૂધ જોઈતું હતું, એટલે કે એના અર્થમાં તેને દૂધ પીવું હતું. અરે કહે છે હી ઇઝ ટેકિંગ હિઝ મીલ વિથ અવર ચિલ્ડ્રન. અરે કહે છે કે આ તો એમ કહે છે કે આપણા બચ્ચા સાથે ખાઈ રહ્યો છે. અહીંયા મીલ એટલે ભોજન કરી રહ્યું છે. અહીંયા આપણે અર્થમાં લેવાનું કે દૂધ પી રહ્યું છે અર્થમાં. વિદ્યાર્થી મિત્રો, MEL મીલ એટલે ભોજન કરવું અને MILL મીલ એટલે કે કારખાનું. સડનલી ધ કેવ બીકેમ ડાર્ક, અને અચાનક એમ કહે છે કે ગુફામાં અંધારું થઈ ગયું. શેરખાન્સ ગ્રેટ હેડ એન્ડ શોલ્ડર્સ વેર ઇન ધ કેવ માઉથ. શું કે છે? શેરખાનનું એમ કહે છે કે વિશાળકાય માથું અને કે ખભા ગુફાના દરવાજામાં એમ કે હતા. ગુડ ઇવનિંગ શેરખાન, એટલે કે નમસ્તે એમ કહે છે કે શેરખાન સેડ ફાધર, વરુ પિતા બોલ્યા. વોટ કેન વી ડુ ફોર યુ, એટલે કે અમે તમારા માટે એમ કહે છે કે શું કરી શકીએ. એ મેન્સ કપ વેન્ટ ધીસ વે, હવે કહે છે કે એક માણસનું બચ્ચું એમ કહે છે કે આ માર્ગેથી એમ કહે છે કે નીકળ્યું છે. સેડ ધ ટાઈગર, વાઘ બોલ્યો. ગીવ ઇટ ટુ મી, તે મને આપી દો. ટાઈગરનું જેન્ડર ટાઇગ્રીસ. ફાધર વુક ન્યૂ ધેટ ધ કેવ માઉથ વોઝ ટુ નેરો ફોર ધ ટાઈગર ટુ એન્ટર ઇનટુ, એટલે કે વરુ પિતા જાણતા હતા કે ગુફાનો દરવાજો અથવા જો એનું મુખ એટલું બધું સાંકડું હતું કે તે વાઘ એમ કહે છે કે ગુફામાં પ્રવેશી શકે તેમ નહોતું. નેરોનું ઓપોઝિટ બ્રોડ. હી એંગ્રીલી રિપ્લાઇડ, તેણે ગુસ્સેથી પ્રત્યુત્તર આપ્યો. ધ મેન્સ કપ ઇઝ અવર્સ, એટલે કે આ માણસનું બચ્ચું એમ કહે છે કે અમારું છે. વી શેલ કિલ ઇટ ઇફ વી ચૂઝ, અમને એમ કે યોગ્ય લાગશે તો અમે એમ કહે છે કે તેને મારી નાખીશું. ક્વાઇટ ડોગ, ગીવ ઇટ ટુ મી, એટલે કે કૂતરા એમ કહે છે કે ચૂપ રે, તે મને એમ કહે છે કે આપી દે. ધ ટાઈગર્સ વોઇસ ફિલ્ડ ધ કેવ વિથ એ થંડર, ને વાઘના અવાજે ગુફાને એમ કહે છે કે ગર્જનાથી એમ કે ભરી દીધો. નાવ ધ મધર વુક સ્ટૂડ અપ એન્ડ જમ્પ્ડ ફોરવર્ડ, અને હવે એમ કહે છે કે વરુ માતા ઊભી થઈ અને એમ કહે છે કે કૂદકો મારીને એમ કહે છે કે આગળ આવી. ફોરવર્ડ ઓપોઝિટ બેકવર્ડ. હર ગ્રીન આઈઝ વેર લાઇક ટુ ગ્રીન મૂન્સ ઇન ધ ડાર્ક, અને અંધારામાં તેની માંજરી આંખો એમ કહે છે કે બે એમ કે દુધિયા એમ કહે છે કે ચંદ્ર જેવી એમ કહે છે કે ચમકતી હતી. લિસન, એટલે કે સાંભળ. 3 feet ધ મેન્સ કપ ઇઝ માઇન, શું કહે છે કે 3 ફૂટિયા એમ કહે છે કે આ માણસનું બચ્ચું જે છે એ મારું છે. માઇન એટલે કે મારું છે. હી વિલ નોટ ડાય, તે એમ કહે છે કે મરશે નહીં. હી વિલ લીવ એન્ડ હન્ટ વિથ અસ, અને કે જે જીવશે અને તે એમ કે અમારી સાથે એમ કહે છે કે શિકાર કરશે. એન્ડ ઇન ધ એન્ડ હી વિલ હન્ટ યુ, અને એમ કહે છે કે અંતે એમ કહે છે કે તારો શિકાર પણ કરશે. END એન્ડ એટલે અંત અને AND એન્ડ એટલે અને. શેરખાન શો હર બર્નિંગ આઈઝ એન્ડ વોઝ સ્કેર્ડ, શું કહે છે કે શેરખાનને તેને એમ કહે છે કે ધગધગતી આંખો જોઈને એમ કહે છે તે ડરી ગયો. હી ટર્ન ટુ ગો, ધ કપ ઇઝ માઇન એન્ડ આઈ શેલ હેવ હિમ ઇન ધ એન્ડ, યુ થીવ્સ. હવે એ કહે છે કે તું એમ કહે છે કે તે એમ કહે છે કે પાછો આવ્યો, એટલે કે આ બચ્ચું એમ કે મારું છે અને અંતે હું એમ કે તેને મેળવીને જેમ કે રહીશ. એટલે કે ચોર માણસો. થીવ્સ એ થીફનું બહુવચન છે. THIEF નું બહુવચન. સુન શેરખાન
વેનિશ્ડ સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો ડિસએપિયર ઇનટુ ધ ફોરેસ્ટ. એટલે કે શેરખાન એમ કહે છે કે જંગલમાં ફરીથી એમ કહે છે કે અદ્રશ્ય બની ગયો થઈ ગયો. મધર વુલ્ફ લુક્ડ એટ ધીસ બ્રાઉન કપ ઓફ મેન. હવે શું કહે છે? વરુ માતા એમ કહે છે કે આ બદામી રંગના માણસના બચ્ચા તરફ એમ કહે છે કે જોયું. He had pushed one of her cubs one side already and now clung to her neck. હવે શું કહે છે? તે કહે છે કે તેના એક બચ્ચાને ધકેલી ચૂક્યું હતું અને એમ કહે છે કે હવે એમ કે તેને ગળે લટકી પડ્યું હતું એમ કહે છે. ઓફકોર્સ એમ કહે છે અલબત્ત I will keep you little frog, little Mowgli. હવે શું કહે છે કે હું તને એમ કે રાખીશ. નાદાન એમ કહે છે કે દેડકા, નાદાન એમ કહે છે કે મોગલી. લિટલ એટલે અહીંયા નાના અર્થમાં પણ એટલે કે નાદાન એટલે કે ન સમજી શકે તેવું. ધીસ ઇઝ યોર નેમ ફ્રોમ મી મોગલી ધ ફ્રોગ. એટલે કે આ નામ મેં તને એમ કહે છે કે આપ્યું છે મોગલી એમ કહે છે કે એક એમ કહે છે કે દેડકા. How do you think Mowgli was taken care of by the wolves? એટલે કે તમને શું લાગે છે કે વરુઓને કે મોગલીની સંભાળ કેવી રીતે કે લીધી હશે? For 10 years he lived with the wolves. એટલે કે 10 વર્ષ સુધી એમ કે એ વરુઓ પાસે એમ કે રહ્યું. Father who taught him how to hunt. અને વરુ પિતાએ તેને શિકાર કરતા એમ કે શીખવ્યું. When he felt hot or dirty he swam in the forest pools. એટલે કે જ્યારે એમ કે તેને ગરમી લાગતી તેમ કે તે ગંદુ થઈ જતું ત્યારે તેમ કે જંગલના એમ કે ખાબોચિયામાં અથવા તો એમ કે છે કે તળાવ નાના હોજમાં એમ કે છે કે તરતું. સમટાઈમ્સ he wanted honey. અને ક્યારેક તેમ કે છે કે મધ ખાવાની તેને ઈચ્છા થતી. then he climbed up trees as well as. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 60 પર એની મંકી. હવે શું કહે છે કે ક્યારેક કેમ કહે છે કે તેને મધ ખાવાની જ્યારે ઈચ્છા થતી ત્યારે તેમ કહે છે કે કોઈક વાંદરાની જેમ એમ કહે છે કે વૃક્ષો પર એમ કે ચડી જતું. He learned this from his friend બલુ એમ કહે છે. હવે શું કહે છે? તે તેના મિત્ર એમ કહે છે કે બાલુ એમ કહે છે રીંછ પાસેથી એમ કહે છે કે તે શીખ્યું હતું. ફ્રેન્ડનું ઓપોઝિટ એનિમી ધ બિયર એટલે અહીંયા ભાલુ અથવા તો રીંછ. બદીરા ધ પેન્થર ગેવ મોગલી હિઝ ફર્સ્ટ લેસન ઇન ક્લાઇમ્બિંગ સ્ટેપ રોક્સ. હવે કે બદીરા દીપડા એમ કે છે કે મોગલીને કે સીધા ચઢાણવાળી ટેકરીઓ પર ચઢવા માટે કહે છે કે પહેલામાં પહેલો એમ કહે છે કે પાઠ શીખ્યો. This man cub was a good and quick pupil. અને આ જે માણસનું બચ્ચું એક સારું અને એમ કહે છે કે ઝડપી વિદ્યાર્થી હતું. પ્યુપિલ સિમિલર થશે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ. ગુડનું ઓપોઝિટ બેડ. લિટલ ફ્લોગ એટલે કે નાના એમ કે દેડકા. સેઈ બધિરા. When Mowgli was still very young. એટલે કે મોગલી એમ કે જ્યારે હજુ એમ કે ખૂબ જ એમ કે નાની હતી ત્યારે બગીરાએ કહ્યું. યંગનું ઓપોઝિટ ઓલ્ડ. યુ મસ્ટ નેવર હન્ટ આઈધર કાઉઝ ઓર બફેલો. એટલે કે તું ક્યારે એમ કે ગાયો કે ભેંસોનો શિકાર કરવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો આઈધર ઓર બે બાબતોમાંથી એક બાબતનો જ્યારે શિકાર કરવામાં આવે છે ત્યારે આઈધર ઓર નો ઉપયોગ કરવામાં આવે છે. અને નાઈધર નોર કહે છે કે બેમાંથી એક પણ નહીં ત્યારે નાઈધર નોર નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આઈધર ઓર જે છે એ હકારનો ભાવ સૂચવે છે અને નાઈધર નોર એ નકારનો ભાવ સૂચવે છે. દે બિલોંગ ટુ મેન. તેમ કહે છે કે માણસોનો માલ મિલકત છે એમ કે છે. ધીસ ઇઝ ધ લો ઓફ ધ જંગલ. અને આ એમ કે છે કે જંગલનો કાયદો છે. સમટાઈમ મોગલી વેન્ટ ડાઉન ધ હિલ બાય ધ નાઇટ. અને ક્યારેક મોગલી એમ કે રાત્રિના સમયે
ટેકરીની તળેટીમાં કે ચાલ્યો જતો. HILL હિલ એટલે ટેકરી અને HEAL હિલ એટલે સાજા થવું. He looked in an interesting way at the man's hut. અને તેમ કે માણસોના જે ઘર સામે એમ કે છે કે રસપૂર્વક રીતે જોઈ રહેતો. But Balu and Bagheera taught him to keep away from men. પરંતુ બાલુ અને એમ કે બગીરાએ તેને માણસો તેમ કે દૂર રહેવા માટેનું શીખ્યું હતું. યસ, હા એમ કે છે. I will live here with the pack, a group of wolves. પેકનો સિમિલર વર્ડ સાથે a group of wolves. હા હું એમ કે અહીં વરુઓના કે ટોળામાં જ રહીશ. મોગલી told his friends. મોગલીએ તેના મિત્રોને કહ્યું. I was born in the jungle. હું એમ કે છે કે આ જંગલમાં જન્મ્યો છું. I have kept the law of the jungle. અને મેં આ જંગલના કે નિયમોનું પાલન કર્યું છે. I have pulled the thorns from the feet of every wolf in the pack. Surely they all are my brothers. અને કે મેં આ ટોળામાંના દરેક વરુના પગમાંથી કહે છે કે કાંટા કાઢ્યા છે. શંકા વગર એમ કે છે કે તે તમામ એમ કે છે કે મારા ભાઈઓ છે એમ કે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રીડ 13 મોગલી ધ બ્રેવ પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. બીવેર સાવધાન ડેશ ડેશ માય બ્રધર્સ ના કોમ્પ્રેન્સના પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ જે છે who was angry, mother who was angry. સેકન્ડ what scared Sher Khan, mother whose burning eyes scared Sher Khan. Third, what did mother who tell Sher Khan, mother who told Sher Khan that the man's cub was hers and he would live and hunt with them. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારી જાતે કોમ્પ્રેન્શન પ્રશ્નો બનાવી નોટબુકમાં લખજો. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 માં આપણે આગળ જોઈશું.